मनोकुभङ्गमा धम्मा मनो सेठा मनोमया मनसाची वसन्नेन वासति To accelerate the wheel of Dhamma, subscribe the channel and press the bell icon. छायाव અનપાય. આપણે બધા ભગવાન બુદ્ધના ધમ્મનું પ્રતિપાદન કરીએ છીએ. ભગવાન બુદ્ધના માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ અને હજી શરૂઆત છે. ભગવાન બુદ્ધનો ધમ્મ શું છે એને આપણે સમજી નથી શકતા. અગર આપણે થોડા લોકો પણ જો ભગવાન બુદ્ધના ધમ્મને સમજે અને જીવનમાં ઉતારવામાં આવે તો આપણે આપણું જીવન છે એ ધન્ય ભાગ્ય બની જાય. એનું કારણ છે, હું કોઈ પણ વસ્તુ તમને એમનામ નથી કહેતો. ઘણી જગ્યાએ હું પણ ગયો છું અને આપ પણ ગયા છો. તો ઘણી જગ્યાએ જાણીને જોઈને આપણે એક નિર્ણય પર આવ્યા છે અને એ નિર્ણય સાચી દિશામાં હોય, સાચો નિર્ણય હોય તો આપણું જીવન ધન્ય બને, આપણે નિહાલ બની. ક્યારે કે આપણે ભગવાન બુદ્ધના ધર્મને સાચા અર્થમાં સમજીએ. કેવી રીતે? ભગવાન બુદ્ધ શા માટે ભગવાન હતા? એમને શા માટે ભગવાન કહેવામાં આવે? ભગવાન શબ્દ શું છે આપણને ખ્યાલ નથી. એટલા માટે આપણે ભટકીએ છીએ અને મિથ્યા માર્ગનું આપણે આચરણ કરીએ છીએ. જ્યાં ધર્મ નથી એ જગ્યાએ આપણે ધર્મની ખોજ કરીએ છીએ. ભગવાન બુદ્ધને શા માટે ભગવાન કહેવામાં આવતું? ભગ્ગ રાગો, ભગ્ગ દોષો, ભગ્ગ મોહો, અનાસવોતી ભગવાન. શું કીધું છે? ભગવાન શબ્દનો અર્થ શું થાય? જેને પોતાના રાગ, દ્વેષ, મોહ, આ જે ત્રણ ભાવનાઓ છે, આ ત્રણ આસક્તિ છે, એને શું કરી નાખ્યું છે? ભગ્ન કરી નાખ્યું છે. ભગ્ન કરવાનો અર્થ થાય તોડી નાખે છે. એને ભગવાન કહેવાય. કેટલું અઘરું છે. આપણને એમ થાય કે એમાં શું છે બનશે, એમાં શું મોટી વાત છે. અમે પણ બધા, અમને રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, અમને કોઈ આસક્તિ નથી. અમારા પત્ની જે કરવું એ કરે, અમારા પતિ જે, અમે કાંઈ એમાં રસ નથી લેતા. જુઓ ને, અમને બધી વાત. ના, એવું ના હોય. રાગ, દ્વેષ અને મોહની આસક્તિ છોડવી એટલે કોઈક અબજોમાં કોઈ એક વ્યક્તિ કરી શકે. ત્યારે બુદ્ધનું તો વાત જ અલગ છે. પહેલા તો એક સમ્યક ઉપાસક આવે. શું કહેવાય એને? આર્ય અષ્ટાંગિક માર્ગ પર ચાલવા વાળા સમ્યક ઉપાસક હોય. ત્યાર પછી શ્રોતાપન આવે. ત્યાર પછી શ્રદ્ધાગામી બને. બરાબર? એની પહેલા પણ એક વસ્તુ ભૂલી ગયો કે એ શું બને? એક ભિક્ષુ બને, ભિક્ષુણી બને. બરાબર? તેના પછી અગર સાધના કરવામાં આવે તો શ્રોતાપન બને. શ્રોતાપન અગર સાધના કરે સારી રીતે તો એ શ્રદ્ધાગામી બને. શ્રદ્ધાગામી અગર સારી રીતે સાધના કરે તો એ અનાગામી બને. અનાગામીમાંથી એ અરહંત બને. અરહંતનો અર્થ થાય જીવન મુક્ત બને. ત્યાર પછી પણ ઊંચી પાયરી પર પ્રત્યેક બુદ્ધ આવે. પ્રત્યેક બુદ્ધનો અર્થ થાય જે મુક્ત તો બની જાય પણ બીજાને મુક્ત ના કરી શકે. ત્યાર પછી સૌથી ઊંચી ટોચ પર સમ્યક સંબુદ્ધ હોય. હવે તમે વિચાર કરો કે આજની તારીખે કોઈ શ્રોતાપન નથી, સારા ઉપાસકો પણ નથી,
કેટલા ગયણા ગાંઠા ભિક્ષુઓ છે ને? જો કોઈ ભિક્ષુ પણ નથી, તો સમ્યક સંબુદ્ધ કેટલી દૂરની વાત થઈ. શું કીધું ખબર છે ગાથામાં? એમ કીધું, એવમ ઇમમ ચક્ષુ મંતમ શરીરમ સુસકત સકત સક્કતેહી દેવેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર પૂજિતો મનુષ્ય શેઠેહી તથેવ પૂજિતો તમ વંદન પંજલિકા ભવિત્વા બુદ્ધો હવે કપ સત્યેહી દુર્લભોતી દુર્લભો. શું કીધું ગાથામાં ખબર છે? આ પરિનિર્વાણ સુત્તમની ગાથા છે. આવે એમાં એમ કહેવામાં આવ્યું કે ભગવાન બુદ્ધનું આગમન છે ને આ પૃથ્વી પર સંસારમાં, ભગવાન બુદ્ધનું આગમન 100 કલ્પોમાં પણ ના થાય. બુદ્ધો હવે કપ સત્યેહી દુર્લભો. કપ અર્થાત કલ્પ, સત્યેહી અર્થાત 100 કલ્પોમાં. એટલે કેટલો સમય થયો ખબર છે? 100 કલ્પ એટલે કેટલો સમય થયો? 100 કલ્પનો અર્થ થાય કે અનગિનિત, એ વર્ષોની અગણિત, માને એમ કહેવાય કે લાખો કરોડો અબજો વર્ષો વીતી જાય તો પણ એક કલ્પ ના પૂરો થાય. એક કલ્પ વિશે શું કહેવામાં આવ્યું ખબર છે? એવું કહેવામાં આવ્યું કે એક યોજન લાંબો, એક યોજન પહોળો અને એક યોજન ઊંડો ખાડો કરવામાં આવે. એક યોજન એટલે લગભગ 20 કિલોમીટર જેવું થાય છે. 20 કિલોમીટર એટલું આસપાસ કંઈક થાય છે. એટલો લાંબો ખાડો કરવામાં આવે, એટલો ઊંડો ખાડો કરવામાં આવે, અને એ ખાડાની અંદર આખો ખાડો છે ને એ રાઈના દાણાઓથી ભરી નાખવામાં આવે. દબાવી દબાવી રાઈના દાણા ભરી દો. બરાબર? સમજી ગયા? સમજે ને મેં શું કીધું? એક ખાડો કરવામાં આવે, એક યોજન લાંબો, પહોળો અને ઊંડો, એની અંદર રાઈના દાણા ભરવામાં આવે, અને 100 વર્ષમાં એક દાણો કાઢવાનો. 100 વર્ષમાં એક દાણો બારે કાઢવાનો. હવે એ દાણો એક બાર, એ કેટલા વર્ષો વીતે ગોતો? કેટલા વર્ષો થાય? એને ગણી શકાય નહીં. કોમ્પ્યુટર કદાચ બંધ પડી જાય એટલા વર્ષો. એ જ્યારે બધું આખો ખાડોમાંથી તમે રાઈના દાણા કાઢી નાખો ને ત્યારે એક કલ્પ થાય. બરાબર? એવા 100 કલ્પોમાં પણ બુદ્ધનું આગમન છે એ ના થઈ શકે. તો તમે વિચાર કરો કે એ બુદ્ધ છે એ કેટલા મહાન હશે. તમને એમ કદાચ થતું હોય કે બનતેજી હશે, આ તો બધું ચોપડીઓમાં લખ્યું હોય, એવું માની ના લેવું. પણ ભગવાન બુદ્ધ વિશે એમ કહેવામાં આવે છે કે એમને 32 લક્ષણ અને 80 અનુવ્યંજનોથી એમને પરિપૂર્ણ હતા. આ સંસારમાં કોઈને એક લક્ષણ ના હોય શરીર ઉપર, ખબર છે? ત્યારે 32 લક્ષણ 80 અનુવ્યંજન જેના શરીર ઉપર હોય એ વ્યક્તિ કેટલી મહાન હોય. વિચાર કરો તમે કે એ વ્યક્તિ કેટલા મહાન હશે બુદ્ધ, કે એમના શરીર ઉપર 32 લક્ષણો હતા, 80 અનુવ્યંજનો હતા. એ 32 લક્ષણોનું નામ સાંભળીને તમે આશ્ચર્ય પામશો. એવા બધા 32 લક્ષણો છે. જેમ કે એમને પહેલું ઉપશીસો, 19 શીશો હોતી. પાલી ભાષામાં શું કીધું? 19 શીશો હોતી. માની એમના માથા ઉપર છે ને એક બીજું માથું હોય, બે ઉપરનું ભાગ છે ને ઉપસેલો હોય. તમે ભગવાન બુદ્ધનું બચપનનો પણ ફોટો જોશો ને તો એમના ઉપર, માથા ઉપર જે ટોચ દેખાય છે ને એ જટા નથી. એ જટા નહીં સમજવાની, એના વાળ નહીં સમજવાના. કોઈ લોકો છે ને ભગવાન એમની વિશે દુષ્પ્રચાર કરે. શું કે ખબર? એ તો ઓલા શું કહેવાય, એટલે ગોકળ ગાય હોય, ગોકળ ગાય બધા બેસી ગયા હોઈ શકે કદાચ સત્ય, પણ એ છે ઉપર એમના માથા ઉપર એક ઉપસેલો ભાગ હતો. બરાબર? તો એ 32 લક્ષણમાંથી એક હતું. આજના સંસારમાં કોઈ દેવી દેવતાઓમાં એવો ઉપસેલો ભાગ છે ના? જટા છે, એ જટા છે. જે તમે શંકરને જુઓ છો એ શું છે? જટા છે. જટા એટલે જટા પેદા એટલા માટે કરવામાં આવી છે. જો ભગવાન બુદ્ધને 2600 વર્ષ પછી શું થયું ખબર છે? ભગવાન બુદ્ધના 32 લક્ષણો જોઈ અને એવા કર્મકાંડ શોધી નાખ્યા, આર્ટિફિશિયલ કૃત્રિમ ઉપાયો દ્વારા 32 લક્ષણો કેવી રીતે પેદા કરવા.
એ બધું શોધવામાં આવ્યું. જેમ કે તમે છે ને જટા વધારો ને, જટા લાંબી જટા વધારવાની, પછી આમ જટાને તમે ફીટ બાંધો ને એટલે ધીરે ધીરે આ છે ને ભાગ તમારે છે ને એ ઉપર આવવાનો. સમજ્યા? ધીમે ધીમે આ ભાગ છે ને એ થોડો થોડો ઉપર આવવા માંડે. એ જટા બાંધવાનું કારણ એ જ હતું. સમજ્યા? આર્ટિફિશિયલ ઉપસીસ પેદા કરવાનું કારણ. બરાબર. પછી તમે જો ઓલા ભગવાન બુદ્ધના કાન છે ને એ લાંબા હતા. બરાબર. તો કાન લાંબા કરવા માટે શું કરવામાં આવ્યું ખબર છે? નાથ સંપ્રદાયમાં એને કાન ફટા સંપ્રદાય કહેવાય. એટલે શું કરે ખબર છે? આ કાનમાં છે ને ઓલું કંઈક વજનદાર કડા પહેરે એટલે શું થાય ખબર છે? આ બૂટ છે ને એ લાંબી થાય. શા માટે કરવામાં આવ્યું? તો ભગવાન બુદ્ધના એ બધા લક્ષણો જોઈને કરવામાં આવ્યું કે આવી રીતે આપણે કૃત્રિમ રીતે કરીએ ને તો આ બૂટ આપણી લાંબી થઈ જાય, તો આપણે બુદ્ધ જેવા મહાન બની શકીએ. ભગવાન બુદ્ધને એ કુદરતી લક્ષણો હતા. પછી સૌથી અગત્યની વાત તમને કહું કે તમને કોઈને નહીં ખબર હોય, ભગવાન બુદ્ધની જીભ છે ને એ અહીંથી લાંબી આટલે સુધી થતી, કપાળ સુધી જીભ આવતી હતી, આ કાન સુધી પહોંચતી ત્યાં, અને અહીંયા આ જે આપણો જે ગળાનો ભાગ છે ત્યાં સુધી ભગવાન બુદ્ધની લાંબી જીભ થતી હતી. બરાબર. તો તમે વિચાર કરો કે એ લાંબી જીભ છે એ ભગવાન બુદ્ધ કુદરતી હતી, કૃત્રિમ નથી. તો આજની તારીખે તમને કદાચ નહીં ખબર હોય, યોગ સાધના છે ને, યોગ સાધનામાં એને ખેંચરી મુદ્રા કહેવાય. શું કહેવાય? ખેંચરી મુદ્રા કહેવાય. એ ખેંચરી મુદ્રામાં શું કરવામાં આવે ખબર છે? નીચે જીભ છે ને આપણી, એ નીચેનો તંતુ હોય, નીચે જીભ નીચે એક તંતુ હોય છે, એ જીભને કાપી નાખવામાં આવે, નીચેથી કાપે અને જીભને છે ને આમ ખેંચીને લાંબી કરવામાં આવે. એને શું કહેવાય? ખેંચરી મુદ્રા કહેવાય. તમે કદાચ યોગનો તમને તો અભ્યાસ નહીં હોય, મને તો ઘણું બધું મેં જોયેલું છે. તો એને ખેંચરી મુદ્રા કહેવાય. શરૂઆત ક્યાંથી થઈ? બુદ્ધથી થઈ. બુદ્ધની જીભ લાંબી હતી એટલા માટે કૃત્રિમ રીતે એ જીભને લાંબી કરવાની વાત કરવામાં આવી. બરાબર. આવી બધી જ રીતે જે બુદ્ધના 32 લક્ષણો હતા એને આર્ટિફિશિયલી પેદા કરવા માટેની કોશિશ કરવામાં આવી. બરાબર. ભગવાન બુદ્ધ વિશે એમ કહેવાય છે કે એમને જ્યારે બુદ્ધત્વની પ્રાપ્તિ કરીને આ ત્રાટક ને એ બધું ક્યાંથી શોધ થઈ ખબર છે તમને? ભગવાન બુદ્ધ 2600 વર્ષ થયા. ભગવાન બુદ્ધ ત્રાટક. ભગવાન બુદ્ધ 7 દિવસ સુધી સતત પઠમમ બોધિ પલ્લકમ દ્વિતીયંચ અનિમિષમ. શું કીધું? દ્વિતીયંચ અનિમેષ. અનિમેષ નેત્ર એને કહેવાય. અનિમેષ નેત્ર. અનિમેષ નેત્રનો અર્થ થાય આમ ખુલ્લી આંખો દ્વારા 1 અઠવાડિયા સુધી એ જે બોધિ વૃક્ષ હતું ને, ભગવાન બુદ્ધે જ્યાં એમને પ્રાપ્ત કર્યું હતું એ બોધિ વૃક્ષની સામે 1 અઠવાડિયા સુધી આંખની પલક માર્યા વગર જોતા ગયા. કેટલા? 1 અઠવાડિયા સુધી. એના ઉપરથી શું શોધાણું? સમજ્યા? તો એટલા માટે ભગવાન બુદ્ધની જેટલી પણ એમની સાધના હતી એ બધા સાધનાને બધાએ શું કર્યું? એમને એટલા માટે હું ભગવાન બુદ્ધનો જે ધર્મ છે ને તમારી પાસે એ કાચો હીરો છે. કાચો હીરો મળી જાય તો માણસ ઝવેરી પારખી લે, પણ કાચા હીરાને શું કરે? ઘસી નાનો ટુકડો થઈ જાય પણ ચમકીલો બની જાય મસ્ત, અને પછી એની કિંમત બજારમાં વધી જાય. જેટલા બધા એવું જ કર્યું, કાચા હીરાને તરાશી અને બજારમાં મૂકી દીધો, એની કિંમત થઈ ગઈ. તો ભગવાન એટલા માટે આપણે બધા બહુ પુણ્ય પામી વાળા છે. ક્યાંય જવાની જરૂર નથી. તમે સાચા અર્થમાં જો સમજશો તો તમે નિહાળ થઈ જશો. પછી એમના બીજા લક્ષણો હું તમને કેટલાક કહું છું કે ભગવાન બુદ્ધના વાળ કેવા હતા. ભગવાન બુદ્ધના વાળનો કલર વાદળી હતો. 32 લક્ષણમાંનું એક વાદળી કલર હતો એમના વાળનો. કાળા નહોતા, બીજા કોઈ કલર નહોતો, વાદળી કલરના વાળ. પછી એમના જે આપણા શરીર ઉપર જે વાળ છે એ વાળ છે ને એ આપણા શરીર ઉપર તમે ધ્યાનથી બિલોરી કાચથી જોશો ને તો ખ્યાલ આવશે. આપણા બધા વાળના એક છિદ્ર હોય ને એની અંદર એક છિદ્રની અંદર કેટલા વાળ હોય? કેટલા વાળ હોય? 2 વાળ હોય. ધ્યાનથી તમે એને ધ્યાનથી જોશો ને બિલોરી કાચથી તો તમને જોવા મળશે એક છિદ્રની અંદર 2 વાળ હોય. પણ ભગવાન બુદ્ધના જે વાળમાં એક છિદ્રની અંદર એક જ વાળ હોય.
બરાબર. ઘણા બીજા 32 લક્ષણોમાં એમના એમ કહેવાય છે કે જે પગમાં 1000 આરાવાળા ચક્રો હતા, 1000 આરાવાળા, સહસ્રાની આરાની ચક્કાની ઉદ્ધમ પાદ તલો હોતી. શું કીધું? 1000 આરા હોય એવા ચક્રો પગમાં હતા, અને બધી આંગળીઓ છે ને એ આમ સમાન હતી. હા, તો એમ કહેવાય છે. અને એ ચક્રો એટલા બધા સ્પષ્ટ હતા કે જ્યારે ચાલતા હતા, પહેલા તો આટલા બધા ડામર રોડ હતા ને, ધૂળ, તો એ ધૂળમાં ચાલે ને તો નીચે ચક્રોના નિશાન પડી જતા. તો એક વિદ્વાન બ્રાહ્મણ હતો, એને જોયું, આ વિદ્વાન લોકો હોય ને જે, તો એને જોયું કે ધૂળમાં આવા પગની છાપ કોની છે. તો ભગવાન બુદ્ધ એ સમયે જેત વનમાં તો એની પાછળ પાછળ એ પગલા પાછળ પાછળ જઈને ભગવાન બુદ્ધને મળે છે. પછી ભગવાન બુદ્ધના 32 લક્ષણોની તપાસ કરે. આવી રીતે ભગવાન બુદ્ધના બીજા પણ ઘણા બધા એવા 32 લક્ષણો હતા જે આપણને ખબર જ નથી. સ્વાખાતો ભગવતા ધમ્મો સંદિઠ્ઠિકો અકારી. એમને સારી રીતે એ ધર્મ સુઆખ્યાત કરે. આ તો આપણે જાણતા નથી, એટલે આપણને કેમ કે આપણને તો જન્મથી મળ્યું છે, બરાબર, કે આ માતાજીની પિતાજીની અગરબત્તી કરી લો એટલે બધું આવી જશે. કંઈ પ્રાપ્ત નહીં થાય, કંઈ મળશે નહીં. તો થોડામાં જાજુ સમજી જઈએ, ઈશારામાં સમજીએ, અને આ માર્ગનું આપણે પ્રતિપાદન કરીએ, ધ્યાન કરીએ, આનાપાનનું અધ્યયન કરીએ. અગર તમારે બુદ્ધાનું સતી કરી શકાય તો બુદ્ધાનું સતી કરવાની. ગમે તે આ ધર્મના માર્ગ ઉપર ચાલીએ તો તમને નહીં ખબર હોય પહેલો જ ગુણ શું આવે ખબર છે? અગર જો તમે બુદ્ધનો માર્ગ લેવો ને તો પહેલું તમારી અંદર સદગુણ આવશે કે તમારી અંદર વ્યસન નહીં થાય. પહેલું જ છે કે તમે વ્યસન કરો. ભગવાન બુદ્ધે વ્યસન ઉપર પહેલો પ્રતિબંધ મૂક્યો. સારું થાય કે નહીં સમાજનું સારું થાય. ભલે આપણે પછી મજબૂરીથી કરતા હોય વ્યસન, એ અલગ વસ્તુ, માવાનું તમાકુ ખાતા હોય, પણ કીધું તો ખરું ને. હમણાં છેલ્લે શું કીધું કે સુરા મેરૈયે મજ. પછી શું થાય ખબર છે કે આપણે ખાતા તો હોઈએ કંઈ, પછી આપણે શરમ આવે તમને કે ભગવાન બુદ્ધે આવું કીધું છે, હું ખાઉં છું. તો કમસે કમ એટલું તો લાગે ને આપણને કે ભગવાન બુદ્ધ ના પાડે છે, હું ખાઉં છું, બરાબર. તો શું થાય ખબર? જે ખાતા હોય તો ખાય, પણ જે ના ખાતા હોય એ ચાલુ તો ના થાય ને. નવા તો ના થાય ને. અને જો સારું બને તો જે ખાતા હોય એ છોડી દે. તો સમાજનું સારું થાય, પરિવારનું સારું થાય કે નહીં?